માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે આવી ગયા છે ખંભાળી. તો અમે અહીંયા બેઠા છીએ. આજે વેદાંતને મજા નથી એટલે હોસ્પિટલે ગયા છે. તો અમે પછી મળીશું, ઘરે જઈશું વેદાંતની દવા લઈને. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે આવી ગયા છે અમારા ઘરે પાછા હતા અહીંયા, કેમ કે વેદાંતની તબિયત સારી નથી, એને થોડુંક શરદીને એવું થઈ ગયું છે. તો અમે અમારા ઘરે પાછા આવી ગયા છે ને મેં પાણી ઉપર ચડાવ્યું છે ને હવે જમશી અમે. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. 2 દિવસના કપડાં ધોવાના છે ને બીજું બધું કામ રૂટીન છે. તો અમારા બ્લોગમાં જોડાયેલા. હેલો ગાઈસ, તો અમે વેદાંતને પાઈ રહ્યા છીએ દવા. તો જોઈ શકો છો દવા લઈ આવ્યા છે, પણ તબિયત સારી છે પણ તોય દવા લેવી જરૂરી છે. ખાલી તાવ આવ્યો છે અને ઉલટી થતી હતી એટલે દવા લઈ લીધી છે, હવે બરોબર છે. પણ હજી ચીડચીડો થઈ ગયો છે અમારો વેદાંત. કીધું બધું કીધું. જોઈ શકો છો ગાઈસ કેમ રમે છે. કડકી પહેરીને લુંગી પહેરીને જો બકરા ભેગા પડ્યા અહીંયા ખડ નાખીને તમે જોઈ શકો છો. માં કરે છે તો કરો, ગરવા દે. हम पिएंगे हम तो आईना नहीं जो खाई नहीं तो दवा पीवी पड़े नहीं माँ. दवा पीएंगे પછી બીડીનો ઠૂઠિયો ચૂસીશું. કા કોકનો ચૂહી આવ્યો. ઓહો ઓહો લાલ લાલ કાનુડો ટમેટો. જો બકરા આવ્યા. માણસ ક્યાં છે? એના દાદીને ઘરે ગયા હતા. દાદીને ઘરે એમ કેતો તો માણસ ક્યાં? તો માણસ તો ઉમાં કોઈ હતા નહીં. તો ગાઈસ જોઈ શકો છો ટોટો ની દવા પાઈ છે કેવી રીતના નાક દબાવીને. ગાઈસ ये देखो दोनों लोग, ये देखो गाइस दोनों लोग कैसे दवा पा रहे हैं. ये हमारे वेदू को बस जाओ जाओ रमो. हालो टूकी टूकी में रमी. हाल ताव છે. देखो गाइस देखो 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 क्या पेड़ है. नानी मम्मा ये मायरो हाल आपे બે વયા ફોટો પાડી લો. જો કેમ બેઠી જો 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 બીજી કા હે બીજી કા બીજી વઈ ગઈ જો એ ઉમા સીધી છે હે ઉમા ક્યાં. ગાઈસ અમે ને વેદાંત અહીંયા બારે રમવા આવ્યા છે. છાંયે અમને કોઈ ના રાખે. ક્યાં બકરી? હા ક્યાં બકરી? ક્યાંય ના રહ્યા. ક્યાં બકી? ક્યાં ક્યાં જો તો કેવું અસલ. ક્યાં બકરી? બકરી ક્યાં છે? હું નથી દવા આવે નથી. હવે આપણે રમવાનું છે. પૂરી થઈ ગઈ હો, પૂરી થઈ ગઈ જો જો. તો ગાઈસ વેદાંતને લઈને બારે ચક્કર મારીએ છીએ. એને મજા ના હોય ચીડો હે. જો બકી આવી પાણોમાં તબાકો કર. જો હીરુડી આવી જો દિયારી જો જો આ માએ મરી માં આવી માં. આપા ઘરે ગઈ, આપા ઘરે ગઈ જલ્દી. આપા ઘરે વહી ગઈ મારે ને. જીવનમાં થાય મડળેમાં. જો નાની તગડે નાની આવી જો જાય છે જો. હે હવે ના જાજે, આવશે હમણાં. મજા તો ઓલો જાય છે બકરી વાહે વયો ગયો જો. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજનો બ્લોગની શરૂઆત કરી દીધી. લાવ ખાઈ જાઓ. તો જોઈ શકો છો મને ભાજી કોણ મસ્ત મજાને હે. અલે પાણીપુરી માં કઈ વરી તું ખાય ને. હેલો ગાઈસ, તો હું ખાઈ રહી છું પાણીપુરી. કેમ કે આજે શરદી ને એવું તબિયત સારી નથી તો અમે ખાસ પાણીપુરી લઈ લે. કેમ કે સારું સારું જ ખાવા જોઈએ હવે બીમારીમાં લઈ લે.
બીમારીમાં બધું સારું સારું ખાવાનું. ચાલ ચાલ તમારા ગોલગપ્પા. ભલે બેન તાપે. હેલો હેલો હેલો. રમ્યા કરો. એ હા ઢોઈ કોનું ઢોઈ મમ્માને. લાવ પાણી પી લો. પાણી કોણ ખાય? હું ખાય તું ખાઈ જા. હું તો લેવા ગઈ. દે તો મને પાણી. रस पियो तो खाटो. खाटो ला. हाँ सब पे. तो गाइस ये देखो. ખાટો કેવો જોઈ શકો છો ગાઈસ, આફ્રિકાના લોકો ભાજી કોણ પહેલી વાર ખાય કેવો લાગે. એ લોકોને હરોજ બહારનું ખાવા જોઈએ. હારવાર ના દઈ ને તો તાવ આવી જાય ખાવા. સાચી વાત. દવા દેવા એમ તો એમ દેવા હારા પણ જો 8 હતી. 8 ના છૂટા હતા તારા કે 10 વાદી હતી. જોઈતી ને તો મને યાદ આવ્યું. મેં કીધું રોજ આવજો હો ગાવા. ભાઈ જોઈ શકો અમાર વેદાંત હવે શાંત થઈ ગઈ છે એટલે રમે છે સાયકલ લઈને, અને હું એને રમાડીશ હવે. જોઈ શકો છો ગાઈસ કેવો રમે છે, જોઈ લ્યો. હેલો વેદુ, હેલો ખાતો, હેલો ખાતે. જોઈ લ્યો ગાઈસ. તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અમારો વેદાંત હવે શું થાય છે કેમ કે એને મજા નથી અને મને પણ મજા નથી. બે માસી દીકરાને મજા નથી એટલે બનાવ્યું. સુવાનું કામ કરીએ, આખો દિવસ આરામ કરીએ, પાછા રમીએ, પાછા સૂઈ જાય, પાછા ખાય, પાછા સૂઈ જાય, બસ એ જ કામ કરીએ છીએ. તો આ બ્લોગ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને થોડો સપોર્ટ કરજો. તો ચાલો મળીએ પછી થોડીક વાર, કેમ કે કાલ રાતની તબિયત સારી નથી, એની પણ નથી, મારી પણ નથી. મને તો હાથ પગ ને થોડોક તાવ છે એટલે મને તો 2-3 દિવસ પહેલાં શરદી હતી, પછી તાવ આવ્યો. કાલે નવરાત્રિમાં રહીમાં એટલે હાથ પગ દુખી. અને અમારા વેદાંશને તો દૂધને એવું હતું, એને તો સારું થઈ ગયું છે પણ તો અડપ નથી, એ ખાતું નથી 2 દિવસ થયા એટલે. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો, કેમ કે એને અહીંયાનું વેધર છે ને સૂટ નહીં થતું. એમાં ત્યાં ઠંડી હોય ને અહીંયા આપણે અત્યારે 2 ઋતુ છે, ગરમી પણ છે અને રાતે ઠંડી પણ લાગે, એટલે 2 ઋતુ ભેગી થાય એટલે એને બીમાર થઈ ગયું છે. પણ હવે જોઈએ, અત્યારે તો સારું છે. આજે કંઈ ઉલટી થઈ નથી, થોડોક તાવ છે તો દવા તો લીધી છે આપણે. અને આપણા બેગ પણ એમને પડ્યા છે, જોઈ શકો છો બધા. હજી રાખ્યા પણ નથી, કેમ કે અમે સવારે આવીને સૂઈ ગયા હતા દવા લઈને. અત્યારે તો સારું છે બપોર પછી, એટલે બપોર પછી મેં બ્લોગ શૂટ કર્યો છે. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તમે લોકો એમ કે બેન એક જ વાત કરે છે કે બ્લોગમાં જોડાયેલા રહેજો અને વિડીયો પૂરો જોજો, કેમ કે હમણાં નવરાત્રિ છે એટલે બધા બિઝી જ હશો. તો આઈ હોપ કે થોડી અમારી પણ હેલ્પ કરી દેજો. નોરતામાં વિડીયો પણ જોજો અને નોરતા પણ એન્જોય કરજો બધા. તો ચાલો મળીએ નવી ક્લિપ સાથે. ગાઈસ, તો મને વેદાંતે એની સાયકલમાં બેસાડી દીધી છે ને હાલો ધક્કો મારો, હાલો હાલો. તો હું સાયકલમાં બેસી ગઈ છું. ટાટા બાય, આવજો વેદાંતની સાયકલમાં. તો ચાલો વેદાંતની સાયકલમાં હું બેસી ગઈ, જોઈ શકો છો. કેમ ધક્કો માર? હે આમ ફરીને જાવ, ધક્કો માર, ધક્કો માર માસીને. માસી ધક્કો માર એટલે જાય આમ. કેમ? હા એમ આવે. કેમ આમથી જાય? ધક્કો માર. જોઈ શકો છો ગાઈસ, વેદાંત હવે મને ધક્કો મારશે અને હું જવા દઉં છું સાયકલને. મારે જ એ ખાલી હાથ આડે ધક્કો માર. જો એમને નીચે માર, તેથી મારતો તો એમ.
બધી આમતી બધી એક લાગે માતું માતા તો એક વાત ઊંઘાય ને મારું તો કોઈ ધક્કો નત માતું વેદાંત હટ હું જવા દઈશ એકી હટ એકો જવા દો એકો જવા દો ને કેમ એકો સીધી એકો સીધી હટ રોગી કરી હટો ડોસા બાપા હટો ડોસા બાપા જાય હેલો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું તો આવતીકાલે નવા બ્લોગમાં મળીશું કેમ કે આજે મૂડ ઓફ છે અમુક યાદો જેવી હોય છે કે જેની યાદ આવે જેમ કે મારા પપ્પાની તો આજે મારા પપ્પાની યાદ આવી છે એટલે મૂડ ઓફ છે બીજું કાંઈ કહેવા નથી માગતી થેન્ક યુ સો મચ સપોર્ટ કરો છો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર આજે મૂડ ઓફ છે બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું ઠામ વાસણ કરીશું થોડી તબિયત પણ સારી નથી તો બસ તમારી સામે હેપી રહીએ અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું તો જોઈ શકો છો ફરિયામાં બેઠા છીએ કાલે તો આપણે નવરાત્રિમાં ગયા હતા એટલે થાકી ગયા છે આજે તો થોડા આરામ કરીશું પાછા 2 દિવસ પછી જાશું થોડી તબિયત પણ સારી નથી અને બસ થેન્ક યુ સો મચ તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી છે આજે બીજો દિવસ છે નવરાત્રિનો તો બધાને હેપી નવરાત્રિ આવતીકાલે નવા બ્લોગ સાથે મળીશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય ટેક કેર જોઈ શકો છો હા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે મજામાં જ અમે વેદાંત અહીંયા ચકડામાં રિક્ષામાં બેઠા છીએ કેમ કે વેદાંતની તબિયત સારી નથી એટલે એ પણ રમે છે અહીંયા તો હું બેઠી છું અમે માસી દીકરો બે કા બધી ક્યાં આપલી એક પોપો પી લે મને ના દે હે જોઈ શકો છો દે કોલાન દઈ એમ ના દે લે દે બીએ એકો ખાવા આવ જા હા એકો ખાવો તાર ખાવી છે રોટલી એકો ખાવો એકો ખાઈ જો હાલો જાઓ જાઓ હવે જાઓ કે ખાઈ દીધી કે આમ કર હાથ ફેરો હા એમ જો ઓહો હવે જાઓ બસ વહી જાઓ વયા જાઓ જોઈ શકો છો ગાય માતા અને વેદાંતને બહુ ગમે એટલે એના આગળ જ ઊભા છે ખાલી એ તો હાથ ફેરવે જ તોય ઊભા છે તો કેટલું ગાય માતા છે જો એ બીતો નથી જો